प्रधानमंत्री नरेंद्र मोदी જ્યારે આવવાના છે તેના સ્વાગતને લઈને હવે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। 300 થી 350 કલાકાર જે ટ્રેડિશનલ પોતાના ડ્રેસમાં આવેલા છે તે અલગ અલગ વિસ્તારની અલગ અલગ ઝાંખીઓ જે આપણી સંસ્કૃતિ સાથે લોકોને જોડીને રાખે છે અને અમને ફૂલ ઉમંગ છે, જુસ્સો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે। તો સમાચારોમાં આગળ વાત કરીએ। સોમનાથના સ્વાભિમાન પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે ને તેને લઈને જ હવે પીએમ મોદી જ્યારે પધારવાના છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પીએમ મોદીના સ્વાગત માટે સાંસ્કૃતિક ઝાંખીઓ પણ તૈયાર કરવામાં આવી છે। સોમનાથમાં અલગ અલગ સમાજની અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ ત્યારે સોમનાથની અંદર તૈયાર થઈ ચૂકી છે। સ્વાભિમાન પર્વની ઉજવણી માટે દરેક ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આવું ભવ્ય આયોજન એ દેવાધિદેવ મહાદેવના પટાંગણમાં થઈ રહ્યું છે। તેને લઈને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે તેના સ્વાગતને લઈને હવે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે અને અલગ અલગ વિસ્તાર છે તે કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો અલગ અલગ વિસ્તાર છે તે અલગ અલગ વિસ્તારની અલગ અલગ ઝાંખીઓ જે આપણી સંસ્કૃતિ સાથે લોકોને જોડીને રાખે છે, જે આપણી સંસ્કૃતિનો અહેસાસ કરાવે છે એવી સાંસ્કૃતિક ઝાંખીઓ પણ અત્યારે તૈયાર કરવામાં આવી છે અને થોડી જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ ખાતે પહોંચવાના છે ત્યારે તેમના સ્વાગત માટે આ ઝાંખીઓ તૈયાર કરી છે। અમારા સંવાદદાતા તુષાર ભાલિયા ત્યાં એ સ્થળ ઉપર પહોંચ્યા। શું છે ત્યાંની અત્યારે માહોલ, કેવો ઉત્સાહ રહેલો છે સોમનાથના પટાંગણની અંદર, આવો એ પણ આપણે જોઈએ। યશસ્વી નરેન્દ્રભાઈ મોદી છે તે પધારી રહ્યા છે ત્યારે ગુજરાતી કલ્ચરને લઈને જો વાત કરવા જઈએ તો આપણે ડાયરેક્ટ જ વાત કરવા જઈએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવી રહ્યા છે। તમે તમારું કલ્ચર છે તે રજૂ કરવા જઈ રહ્યા છો, શું કહેશો? અમે આપણા ગુજરાતનું અલગ અલગ જે જિલ્લાનું અલગ અલગ જે કાસ્ટનું જે કલ્ચર છે, અલગ અલગ જિલ્લામાંથી બધા ગ્રુપ અલગ અલગ આવ્યા છે। ઓછામાં 300 થી 350 કલાકાર જે ટ્રેડિશનલ પોતાના ડ્રેસમાં આવેલા છે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવે છે। સોમનાથ મહાદેવના 1000 વર્ષ જે તડામાર આપણે જે મુગલો સામે પૂર્યું ને 1000 વર્ષ થયા એનો ઉત્સાહ છે બધાને અને વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એમની રાહ જોઈ છે અને અમને ફૂલ ઉમંગ છે, જુસ્સો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે એટલે અમે અમારું કલ્ચર જે પરફોર્મન્સ છે રજૂ કરશું। અમારું 5500 વર્ષ જૂનું છે અમારું ગ્રુપ છે શક્તિપરા માલધારી રાસમનોર સુરેન્દ્રનગર। સોમનાથ ખાતે જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે તડામાર છે તે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને અલગ અલગ કલ્ચરો છે તે પણ અહીંયા છે તે રજૂ થઈ રહ્યા છે। તુષાર ભાલિયા, ન્યૂઝરૂમ, સોમનાથ।